यत्सङ्कल्पातपतितपनो वातिवात समिन्धे वहनिर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान्निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। समग्र भारतवर्षनी अंदर 4 वेदो प्रसिद्ध रहेला छे। वेदनी अंदर घणुं बधुं ज्ञान पीरसवामां आवेलुं छे। वेदोनो अंत भाग एटले उपनिषद, जेने बीजी भाषामां वेदांत पण कहेवामां आवे छे। कारण के वेदनो अर्थ, वेदનું સત્વ અને તત્વ આ ઉપનિષદની અંદર બહુ જ સુપેરે વર્ણન કરવામાં આવેલું છે। એટલે કદાચ કોઈ લોકો આખો વેદ ન વાંચી શકે, બ્રાહ્મણ ગ્રંથો કે આરણ્ય ગ્રંથોનો અભ્યાસ ન કરી શકે, તો એવા લોકોને માટે આ ઉપનિષદ બતાવવામાં આવેલું છે। જે ઉપનિષદની અંદર સંપૂર્ણ વેદનો અર્થ કેતા સત્વ બતાવી દીધેલું છે। અને જે ઉપનિષદ આપણે સાંભળી રહેલા છીએ, કેનો ઉપનિષદ, એ ઉપનિષદની અંદર ગયા વખતે આપણે એક નાનકડું આખ્યાન જોયું હતું કે બધા દેવો અને દાનવો યુદ્ધ કરે છે। એવા સંજોગોની અંદર દેવોનો વિજય થયો અને વિજયની ઉજવણી કરતા હતા। ત્યારે દેવો અંદરો અંદર એવો વિચાર કરતા હતા કે આ અમારો જ વિજય છે, કારણ કે અમે જ દાનવો ઉપર અમારી શક્તિ દ્વારા આ વિજય પ્રાપ્ત કરેલો છે। અને એના આનંદમાં એકબીજા દેવો પોતપોતાના વખાણ કરતા હતા, પ્રશંસા કરતા હતા। અને ભગવાન દેવોનું અભિમાન ઉતારવા માટે એક યક્ષનું રૂપ ધારણ કરી અને પધાર્યા। એ વખતે દેવોની અંદર ચર્ચા થઈ કે આ યક્ષ કોણ છે। સૌથી પહેલા અગ્નિને મોકલ્યા અને અગ્નિદેવ એમની પાસે આવ્યા। એક તણખલું યક્ષે ત્યાં આગળ મૂક્યું અને કહ્યું કે આને તમે બાળી બતાવો। અગ્નિએ કહ્યું કે મારી શક્તિ તો અપાર છે, આ તણખલું શું, આખું વિશ્વ હું બાળી દઉં। એ વખતે યક્ષે કહ્યું કે આખા વિશ્વને બાળવાની જરૂર નથી, આ તણખલાને બાળો। અને તણખલું બળ્યું નહીં, એટલે એનું અભિમાન ઘવાણું અને દેવોની અંદર પાછા આવી ગયા। વાયુને મોકલ્યા અને એને પણ ભગવાને કહ્યું કે આ તણખલાને તમે ઉડાડી દો। એ ઉડાડી ન શક્યા। પછી ઇન્દ્ર દેવોનો રાજા આવ્યો અને જેવો ઇન્દ્ર આવ્યો એટલે યક્ષ અદૃશ્ય થઈ ગયા અને એની જગ્યાએ એક ઉમા પાર્વતીજી દૃષ્ટિગોચર થાય છે। અને જ્યાં પાર્વતીજી દૃષ્ટિગોચર થયા એ વખતે ઇન્દ્ર પાર્વતીજીને પૂછે છે, ઉમાને, કે એ યક્ષ કોણ હતો?
તમે મને બતાવો, સમજાવો. અને ઉમાએ કહ્યું કે યક્ષ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા, ભગવાન હતા. અને પાર્વતીના કહેતા ઉમાના કહેવાથી ઇન્દ્ર એ પરબ્રહ્મને સમજી શક્યો. પરબ્રહ્મની ઓળખાણ ઇન્દ્રને થઈ. બસ ત્યાંથી આપણે કથા છોડી હતી. હવે આગળ અહીંયા સમજાવી રહેલા છે કે તસ્માદ વૈ એતે દેવા અતિતરામ ઇવ અન્યાન દેવાન યદ અગ્નિ વાયુ ઇન્દ્ર તેહિ એનત નેદિષ્ઠમ પસ્પર્શુ તેહિ એનત પ્રથમો વિદાંચકાર બ્રહ્મેતિ. આ મંત્ર વૈદિક મંત્ર છે. એટલે નોર્મલ જે સંસ્કૃત હોય એના કરતા આ સંસ્કૃત થોડું અઘરું. મહાભારત, રામાયણ, ભાગવત, ગીતા આ બધાની અંદર જે સંસ્કૃત આપવામાં આવેલું છે એ થોડું આના કરતા સરળ હોય. એટલે કદાચ કોઈક એવો શ્લોક હોય તમે ડાયરેક્ટ સમજી શકો. આમાં જરા કષ્ટ પડે ડાયરેક્ટ સમજવા માટે. પણ અમુક ઉપનિષદના મંત્રો એવા છે જે તમને ડાયરેક્ટ સમજાઈ જાય. આની અંદર એવું કહેવામાં આવ્યું કે આ દેવોએ બીજા દેવોને ઉલ્લંઘેલા છે. અર્થાત અગ્નિ અને વાયુદેવ આ બંને દેવ રહેલા છે. એ બંને દેવ બીજા દેવો કરતા શ્રેષ્ઠ છે. કારણ કે એ બંને દેવોએ આ પ્રમાણે ઇન્દ્રના કહેવાથી પરબ્રહ્મને સારી રીતે સમજી શક્યા. એટલે આ દેવો અગ્નિ અને વાયુ બીજા દેવો કરતા શ્રેષ્ઠ છે, પરબ્રહ્મને ઓળખી શક્યા. અને એમાં પણ અગ્નિ અને વાયુદેવ કરતા ઇન્દ્રદેવ શ્રેષ્ઠ છે. કારણ કે એ ઉમાના કહેવાથી એને ઓળખી શક્યા વ્યવસ્થિત રીતે. એટલે સૌથી વધારે નજીક જો બ્રહ્મથી કોઈ હોય તો આ ત્રણ દેવો. અને એમાં પણ ઇન્દ્રદેવ એ ઉમાના કહેવાથી ભગવાનને સમજી શક્યા, ઓળખી શક્યા. એટલે ગયા વખતે એક વાત કરેલી હતી કે 33 કરોડ દેવતાઓ રહેલા છે. એ 33 કરોડ દેવતાઓમાંથી ત્રણ દેવો મુખ્ય, એક અગ્નિદેવ, બીજા વાયુદેવ અને ત્રીજા ઇન્દ્રદેવ. એ ત્રણ દેવ મુખ્ય રહેલા છે. એ ત્રણ દેવની અંદર જે અગ્નિ અને વાયુ બંને છે એ અગ્નિ અને વાયુ બંને ભગવાનને નજીકથી જોયા યક્ષના સ્વરૂપમાં. એટલે એને દર્શન ભગવાનના થયા, નિહાળ્યા. નજીકથી બ્રહ્મને નિહાળ્યો, પરબ્રહ્મના એમને દર્શન થયા. એટલે નજીકથી કંઈક દર્શન થાય ભાગ્યશાળી ગણાય. ભગવાનના દર્શન લોકો નથી થતા, પણ આ બે દેવોના નજીકથી દર્શન તો થયા. અને કોઈ પણ વ્યક્તિ ભગવાનના દર્શન નજીકથી કરે તો એને સંસ્કાર પડે, એને વ્યવસ્થિત રીતે મનની અંદર એવા ઊંડા સંસ્કાર પડે કે જેના દ્વારા એને જન્મો જન્મનું કામ થઈ જાય. એટલે આ બંને દેવોને નજીકથી દર્શન થયા અને ભગવાનના જેને જેને દર્શન થાય એના પાપનું શમન થાય. આ આંખનું ફળ એટલું જ કે આંખ દ્વારા ભગવાનના આપણને દિવ્ય દર્શનનો લાભ પ્રાપ્ત થાય. એટલા માટે તમે જુઓ, લોકો પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષના દર્શન કરવા માટે આવે. કેમ? તો કે એના હૃદયની અંદર ભગવાન સાક્ષાત વિરાજમાન છે. આપણે એના દર્શન કરીએ તો આપણી આંખો પાવન થઈ જાય. કોઈ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રવચન સાંભળવા નથી આવતા, એની કથા કેવી છે એ સાંભળવા નથી આવતા, પણ એના દર્શન કરવા માટે આવે છે. કારણ કે નજીકથી ભગવાનના દર્શન થઈ જાય તો પણ એ વ્યક્તિ ધન્ય બની જાય. તો ઇન્દ્રની પહેલા અગ્નિ ને વાયુદેવે ભગવાનને નજીકથી જોયા પણ ઓળખી ન શક્યા. તેઓએ જાણ્યું કે આ બ્રહ્મ છે. આ બહુ મોટી વાત ગણાય. કોઈ ઓળખે કે આ ખરેખર ભગવાન છે એ બહુ મોટી વાત બની ગઈ કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી જેમ વાત કરીને કે આમ સંત પસાર થતા હોય ભગવાનના પરમ એકાંતિક,
જેના દ્વારા સાક્ષાત ભગવાન વિચરણ કરતા હોય એવા સંતને ખાલી દર્શન થાય અને કહે કે આ સંત બહુ સારા, બસ આટલું, વિશેષ કંઈ નહીં. તો પણ નિષ્કુળાનંદ સ્વામી કહ્યો કે કોઈ કેશે આ સંત તો સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, બ્રહ્મ મોલે તે વાસ લેશે રે. આ નિષ્કુળાનંદ સ્વામીની ભાષા કે કોઈ કહે કે આ સંત સારા છે, બસ એટલો જ ગુણ કોઈ લે તો એનો બ્રહ્મમૂળની અંદર કહેતા અક્ષરધામમાં વાસ થાય, એટલું બધું પુણ્ય એને પ્રાપ્ત થાય. એટલા માટે જ્યારે સ્વામીએ અહીંયા આગળ આવ્યા હતા એ વખતે આપણે દરેકને કહેતા હતા કે તમે એટલીસ્ટ એટલું તો કરજો કે તમારા આડોશ પાડોશમાં કોઈ રહેતા હોય, તમારા સગા સંબંધી હોય, તમારા મિત્ર મંડળમાં કોઈ હોય, એને એટલીસ્ટ એક વખત પ્રમુખ સ્વામીના દર્શન કરાવી દેજો. બસ એક વખત જિંદગીમાં આવા સંતના એને દર્શન થઈ જાય તો એ રસ્તે ચડી ગયો, એ કલ્યાણને માર્ગે ચડી ગયો, એ અક્ષરધામની વાટે એ ચડી ગયો છે. તો દર્શન કરાવી દેવા. તો અગ્નિ અને વાયુ આ બે દેવોએ ભગવાનના દૂરથી દર્શન કર્યા પણ ઓળખી ન શક્યા, પણ ઇન્દ્ર એ ઉમાના વચનથી એને ઓળખી શક્યો. એટલા માટે અહીંયા આગળ ઇન્દ્રના વિષય કહે છે કે તસ્માત વા ઇન્દ્ર અતિતરામ ઇવ અન્યાન દેવાન સહિ એનત નેદિષ્ઠમ પસ્પર્શ સહિ એનત પ્રથમો વિદાન ચકાર બ્રહ્મેતિ. ઇન્દ્ર બધા દેવોને ઓળંગી ગયો, કારણ કે તેણે નિકટથી બ્રહ્મને સ્પર્શ્યા. તેણે સૌથી પહેલા જાણ્યો કે આ સાક્ષાત પરબ્રહ્મ છે. ભલે ઉમાના વચનથી, કોઈના પણ વચનથી આપણને ખબર પડે કે આ ભગવાન છે અને આપણને ઓળખાણ થઈ જાય તો પણ ઘણું છે. એટલે અગ્નિ અને વાયુદેવ કરતા ઇન્દ્રદેવ શ્રેષ્ઠ છે. કોકના જણાવ્યાથી એના પરબ્રહ્મની ઓળખાણ તો થઈ, અને એ ઓળખાણ થઈ એ બહુ જ મોટી વાત આ પ્રમાણે બની ગયેલી છે. અને એ ઓળખાણ દ્વારા આપણે આપણા જીવનની અંદર ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, ભગવાનને મેળવી શકીએ. એટલા માટે સૌથી પહેલા ભગવાનની ઓળખાણ થવી જોઈએ કે આ સાક્ષાત ભગવાન છે. અને એ જો ઓળખાય તો ખરેખર આપણું જીવન ધન્ય બની જાય. એટલા માટે અહીંયા આગળ બે દેવો કરતા ઇન્દ્રદેવ શ્રેષ્ઠ છે. અહીંયા આગળ એ બતાવવામાં આવ્યું કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર, એને પણ જ્યાં સુધી ભગવાનની ઓળખાણ નથી થતી ત્યાં સુધી એને શ્રેષ્ઠ પદ પ્રાપ્ત થતું હોતું નથી. તો આપણે મૃત્યુલોકની અંદર બધા રહેલા છીએ, અને આ મૃત્યુલોકની અંદર ઘણા બધા સાંસારિક કામ કરતા કરતા જો ભગવાનની ઓળખાણ આપણને થઈ જાય તો આપણે પણ શ્રેષ્ઠ પદના અધિકારી થઈ જતા હોઈએ છીએ. એટલે આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે ભગવાન સાક્ષાત પ્રગટ હોય એ વખતે એને ઓળખી લેવા કોઈ પણના વચનથી. જો એ ઓળખાઈ જાય તો આપણું કામ પાકી જાય, આપણે આ સંસારને સારી રીતે તરી શકીએ. અને હવે અહીંયા આગળ પરબ્રહ્મને આધિદૈવિક દ્રષ્ટાંતથી સમજાવે છે. પરબ્રહ્મને આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ રીતે હવે સમજાવી રહેલા છે. પરબ્રહ્મને આધિદૈવિક અને આધિભૌતિક થી સમજવા એટલે શું? બહુ સુંદર અહીંયા આગળ શ્લોકની અંદર કહે છે કે તસ્યેશ આદેશો યદ એતત વિદ્યુતો વિદ્યુતદા ઇતિ ન્યમિમિષદ આ અધિદૈવતમ. કહે છે કે તે બ્રહ્મનો અર્થાત પરબ્રહ્મનો આ ઉપદેશ છે કે જે આ વીજળીના ઝબકારા જેવું છે, વળી તે આંખના પલકારા જેવું છે. આ પ્રમાણે આ આધિદૈવિક ઉપદેશ છે. હવે આમાં સમજવું શું? ઘણી વાર લાગે કે આ તો થોડું અઘરું આવવા માંડ્યું છે, આ થોડું જરા અઘરું એ શરૂ થયેલું છે. પણ
બહુ સરળતાથી અહીંયા આગળ આ મંત્રમાં સમજાવી રહ્યા છે કે પરમાત્માને લગતો ઉપદેશ અહીંયા આગળ ઋષિ એ પ્રકારે આપે છે કે આદિ ભૌતિક અને આદિ દૈવિક એટલે શું? તો કે પરમાત્મા વીજળીનો ઝબકારો ને આંખનો પલકારો એટલા જ સમયની અંદર આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે અને સૃષ્ટિનો સંહાર કરે. ભગવાનની આ બે પ્રકારની શક્તિ બતાવવામાં આવી. આદિ દૈવિક અને આદિ ભૌતિક રીતે સમજાવે છે કે ભગવાન જો ચાહે તો એક પળમાં આંખનું મટકું મારીએ એટલામાં જગતનો નાશ કરી શકે, અને જો ચાહે તો એક આંખના પલકારામાં કે વીજળીના ઝબકારામાં આખી સૃષ્ટિનું નિર્માણ કરી શકે. કેટલી એમાં તાકાત કે શક્તિ હશે? કોઈ પણ માણસ આપણાથી જરા વધારે શક્તિશાળી કે બુદ્ધિશાળી હોય એના વિશે આપણને આદર થશે, એના વિશે આપણને ભાવ થશે કે આપણા કરતા હોશિયાર છે, બુદ્ધિશાળી છે. પણ ભગવાનની જો આવી શક્તિ આપણે જાણેલી હોય તો પરમ આદર ભગવાનને વિશે આપણને થાય. કારણ કે એક જ પલકારો, આમ આંખનું મટકું કેટલો સમય આમ થોડું ખાલી આમ પટપટે, ત્યાં ભગવાન આખી સૃષ્ટિનું આ નિર્માણ કરી દે, અને જો એ ધારે તો તરત સંહાર કરી દે, એને જરાય વાર ન લાગે. આટલી બધી તાકાત એ ભગવાનની અંદર રહેલી છે. એક વખત મહારાજ ગઢડામાં બેઠેલા અને સંતો સામે બેઠેલા હતા, મુક્તાનંદ સ્વામી વગેરે. એ વખતે શ્રીજી મહારાજના હાથમાં એક સળી હતી, આમ તોડી મહારાજે અને પછી આમ મૂકી દીધી નીચે. મુક્તાનંદ સ્વામી સામે જ બેઠેલા હતા. એટલે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, અમે તો બધા મનુષ્ય કહેવાઈએ, માણસ કહેવાઈએ, એટલે અમે બધા તો ચાળા કરીએ, કંઈક અટક ચાળા કરીએ. જે પેલા છોકરાઓ બેઠેલા છે ને, એ નાના નાના છોકરાઓ કંઈક ને કંઈક અટક ચાળા કર્યા રાખે. કાં અંદરો અંદર વાતો કરે, કાં એકબીજાને આમ મારે, કાં એકબીજાની આગળ પાછા બેસવા જાય, કાં રેતી જો હોય તો એક એક નાના નાના કાંકરા એકબીજા ઉપર મારે, કંઈક સડી પડેલી હોય તો સડી કોકને અડાડે છોકરાઓ. આ છોકરાઓ ચાળા કરે. આપણે પણ બધા, તમે જો પાથરનું ઓલું તૂટેલું હોય ને થોડુંક, તો આપણે થોડું આમ ખેંચીએ, થોડું વધારે તૂટી જાય. ઘણી વખત એમાં સેજ નાનકડું કાણું હોય તો આંગળી આપણે ભરાવીએ એટલે જરા મોટો હોલ થાય. તો માણસ માત્ર થોડા થોડા ચાળા કરે. એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, અમે તો મનુષ્ય છીએ એટલે ચાળા કરીએ, પણ આપ તો પુરુષોત્તમ નારાયણ છો, એટલે કયું ચરિત્ર આપે કર્યું? શ્રીજી મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી, અમે આમ સડી તોડી એક બ્રહ્માંડનો નાશ કર્યો અને એક બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. હવે ગઢડામાં લીમડાની નીચે એક સડી તોડે ને બીજી બાજુ આખું 14 લોકનું બ્રહ્માંડ ભાંગીને ભૂક્કો થઈ જાય. કેટલી મહારાજની અદ્ભુત શક્તિ! એટલે અહીંયા આગળ ઉપનિષદોમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું કે ભગવાન આંખના પલકારામાં જગતની ઉત્પત્તિ અને નાશ કરે. વીજળીના ઝબકારાની અંદર આટલું ભગવાન કરી આવે. એ ભગવાનની આદિ ભૌતિક અને આદિ દૈવિક શક્તિ રહેલી છે. હવે અધ્યાત્મ શક્તિની વાત અહીંયા આગળ રજૂ કરી રહેલા છે. અથ અધ્યાત્મમ યદ એતદ ગચ્છતિ ઈવ ચ મનઃ અનેન ચ એતદ ઉપસ્મરતિ અભિક્ષણમ સંકલ્પઃ. એટલે કે મનના સંબંધમાં હવે એક બ્રહ્મનો ઉપદેશ આપી રહેલા છે. આ બહારના જગતનો એક ઉપદેશ આપ્યો કે ભગવાનની શક્તિથી આ બધું થઈ રહેલું છે. એ ભગવાન સ્વામિનારાયણ અને આજે પ્રમુખ સ્વામીમાં પાછા વિરાજમાન છે. એટલે એમના સંકલ્પે કરીને બધું જ સચેતન છે, હાલે છે, ચાલે છે, ઉત્પન્ન થાય છે, નાશ પામે છે. તો અહીંયા આગળ હવે અંદરની સૃષ્ટિની વાત કરી રહેલા છે કે આપણા મનની અંદર જે વિષયોનું આપણે ચિંતન કરીએ, આપણું મન મનન કરે, આપણું મન કોઈક જગ્યાએ વારંવાર સંકલ્પ કરે, આ બધું જે થઈ રહેલું છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી થાય છે. બાકી જો એ બંધ કરી દે તો આપણે સંકલ્પ ન કરી શકીએ. એ જો સ્વિચ ઓફ કરે તો આપણે કંઈ વિચારી ન શકીએ. એટલા માટે બહાર અને અંદર જે કંઈ થાય છે એ બધું જ ભગવાનને લઈ અને થઈ રહેલું છે. આટલું જો આપણે જાણીએ તો
તો આ ભગવાનની ત્રણ પ્રકારે શક્તિથી આપણે એમને જાણ્યા ગણાય. હવે આગળ અહીં સુધી તો કર્તૃત્વ ભગવાનનું બતાવવામાં આવ્યું. હવે આગળ ઉપાસનાની વાત કરી રહેલા છે કે તદ્વનમ નામ તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ સ યહ એતદ એવં વેદ અભિહ એનમ સર્વાણી ભૂતાની સંવાંછન્તિ. કહે છે કે પરબ્રહ્મ સર્વથી પ્રાર્થના કરવા યોગ્ય નામથી પ્રસિદ્ધ છે. તેથી વનમ અર્થાત પ્રાર્થનીય એ પ્રકારે ઉપાસના કરવી જોઈએ. જે બ્રહ્મને આમ પ્રાર્થનીય જાણે તેને બધા ઈચ્છે છે. સરળ રીતે એટલું જ આમાં બતાવવામાં આવેલું છે કે આ બ્રહ્મ કેવા છે? વનમ. વનમ એટલે પ્રાર્થના કરવા યોગ્ય, ઉપાસના કરવા યોગ્ય રહેલા છે. ભગવાનનું કર્તૃત્વ જાણ્યા પછી એની આપણે ઉપાસના અને ભક્તિ કરવી જોઈએ. ખાલી કોઈ ભગવાનને જાણી અને ઘરે બેઠો રહે તો એને પ્રાપ્તિ ન થાય. કોઈ માણસ એવું જાણે કે લીમડાના વૃક્ષ નીચે કે વડના વૃક્ષ નીચે બેસવાથી છાંયો મળે, આટલું જાણ્યા પછી એને એટલીસ્ટ વડલા પાસે જવું તો પડે, એને લીમડાની પાસે જવું તો પડે. કોઈ માણસ એવું ધારે અને કહે કે જો આંબાના વૃક્ષની પાસે તમને મોકલવામાં આવે તો તમને કેરી મળે. હવે આંબાના વૃક્ષની પાસે આપણે જઈએ નહીં ત્યાં સુધી કેરી મળે કોઈ દિવસ? જવું તો પડે ને એટલીસ્ટ. એમ ભગવાન એક કરતા છે, ભગવાન હરતા પણ રહેલા છે, પણ એ ભગવાન ઉપાસના કરવા યોગ્ય છે, એ ભક્તિ કરવા યોગ્ય છે. અને એનું જો આપણે ભજન કરીએ તો અહીંયા આગળ કહે છે સર્વાણી ભૂતાની સંવાંછન્તિ, એટલે કે બધા જ ભૂત પ્રાણી માત્ર એ તમારી ઈચ્છા રાખે કે ત્યાં તમને ઈચ્છે એવા આપણે બની જઈએ. એટલે સૌથી પહેલા ભગવાનનું કર્તૃત્વ બતાવવામાં આવ્યું કે ભગવાન કરતા છે, આ બધું એને લઈને થઈ રહેલું છે, પણ એ કરતા હોવા છતાં એની આપણે ઉપાસના કરવી, ભક્તિ કરવી. અને બધા શાસ્ત્રોની અંદર એની ઉપાસનાની વાતો બતાવવામાં આવેલી છે. પ્રથમનું 56મું વચનામૃત જેમાં શ્રીજી મહારાજ બહુ સ્પષ્ટતાથી કહી રહેલા છે કે કેટલાક દેવતા થાય છે, કેટલાક સિદ્ધ થાય છે ઇત્યાદિ અનંત પ્રકારની મોટપને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાએ કરી અને મોટપને પામેલા છે. જો ઉપાસના એ લોકોએ ભગવાનની ન કરી હોય તો એ ક્યારેય મોટપને પ્રાપ્ત ન કરી શકે. એટલા માટે પ્રથમના 61માં વચનામૃતમાં મહારાજ કહે છે કે મૃત્યુ સમય સમુદ્ર જેવો છે અને ભગવાનની ઉપાસના રૂપી જો વહાણ એની પાસે હોય તો એને તરી શકાય. કારણ કે અંત અવસ્થા આવશે એટલે બહુ મુશ્કેલી. અત્યારે તો વાંધો નથી, આમ સરસ રીતે ગોઠવાઈ ગયા. થોડો મંદીમાં પ્રશ્ન છે પણ આમ બહુ વાંધો નથી, એમાં બહુ એટલો બધો વાંધો રહેલો નથી. પણ અંતકાળ જ્યારે આપણો આવશે એ વખતે જો ઉપાસના બરાબર નહીં હોય તો સમુદ્રની અંદર ગમે તેવો તરવૈયો હોય એ તરી ન શકે. નદી તરી શકાય, નાનું સરોવર તરી શકાય, કદાચ નાનું તળાવ હોય તો એને પણ આપણે તરી શકીએ. પણ અહીંથી ઇંગ્લેન્ડ કે મોમ્બાસા કે નૈરોબી જવું હોય તરીને તો કોઈ તરવૈયાની એવી તાકાત નથી કે સમુદ્ર તરી શકે. એટલા માટે સમુદ્ર તરવો હોય એના માટે વહાણ જ જોઈએ. એમ ભવસાગરને પાર કરવો છે, એમાં કામ ક્રોધ રૂપી મોટા મોટા લોઢ આવે, ભામીની રૂપી ભમરી આવે વચ્ચે, એને તરવી હોય તો ઉપાસના રૂપી વહાણની જરૂરિયાત પડે. અને ઉપાસના જો આપણે કરીએ તો આ સંસાર સાગરને આપણે સારી રીતે તરી શકીએ. ગમે તેવો ભલન સંસાર હોય. વત્સ પદમ તરંતી એટલે કે ગાયના વાછડાનું જે પગલું હોય
એને આપણે કૂદવું હોય તો કેટલો સમય લાગે? જરાક સમય લાગે, અને સહજતાથી આપણે એને પાર કરી શકીએ. એવી જ રીતે ભગવાનની ઉપાસના એ કરીને આ સંસાર રૂપી સાગરને આપણે તરી શકીએ. ઉપાસના એટલે ભક્તિ, ઉપાસના એટલે ભગવાનના ગુણગાન ગાવા, પ્રાર્થના કરવી વગેરે. મધ્યના 27મા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે કલ્યાણ માટે અમે ત્યાગનો પક્ષ મોળો કરી અને ઉપાસના રહે એના માટે આ મંદિરોના બાંધકામ કરેલા છે, મંદિરોનું નિર્માણ કર્યું. એનું કારણ જ બાકી ઘણા લોકો અત્યારે બોલતા હોય છે મંદિરમાં આટલા બધા પૈસા ખર્ચે છે, એના કરતા હોસ્પિટલો બાંધે, સ્કૂલ કોલેજ બાંધે, ઘણા પાછા સંડાસ બાંધવાની વાત કરે છે કે મંદિર બાંધો એના કરતા સંડાસ ને બધું બાંધો ને. તો સમાજની અંદર જેમ હોસ્પિટલની જરૂર છે, સ્કૂલની જરૂર છે, કોલેજની જરૂર છે, યુનિવર્સિટીની જરૂર છે, અરે સંડાસની પણ સમાજમાં જરૂર છે. પણ સૌથી વધારે જો સમાજની અંદર જરૂર હોય તો મંદિરની જરૂરિયાત રહેલી છે. કારણ કે મંદિર હશે તો એના નેજા હેઠળ, મંદિરની છત્ર છાયામાં હજારો ને લાખો લોકો દર્શન કરવા માટે આવશે, એનું મન પવિત્ર થશે. એને એક યા બીજી રીતે આધ્યાત્મિક અને લૌકિક બંને પ્રકારની પ્રેરણાઓ પ્રાપ્ત થશે. એને બંને રીતે મંદિર દ્વારા એક પ્રકારનો ફાયદો થશે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે ઉપાસના રહે અને યાવત ચંદ્ર દીવા કરો, આ પૃથ્વી ઉપરથી અક્ષરધામમાં લોકો જતા રહે કે ત્યાં જઈ શકે, એના માટે અમે ત્યાગનો પક્ષ મોળો કરી અને ઉપાસના રહેવા સારું મંદિરોનું નિર્માણ કરેલું છે. આ મહારાજે મધ્યના 27મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કહ્યું. મધ્યના 39મા વચનામૃતમાં મહારાજ કહે છે કે શુકજી જેવા બ્રહ્મ સ્થિતિ વાળાને પણ ઉપાસના કરવી રહી. હવે શુકદેવજી તો કેવા જન્મ સિદ્ધ યોગી હતા. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. શુકદેવજી ત્રણેય અવસ્થામાં ભગવાનની અંદર લીન હતા. ભગવાનનો એને ત્રણેય અવસ્થામાં અનુભવ થતો હતો, સાક્ષાત્કાર ભગવાનનો હતો, છતાં પણ એ ભગવાનની ભક્તિ ઉપાસના કરતા હવા. જો શુકદેવજી જેવા તમે સિદ્ધ પુરુષ હો તો પણ ઉપાસનાની જરૂરિયાત રહેલી છે. એટલા માટે ઉપાસના અહીંયા આગળ કરવાની વાતો એ શિષ્યને ઋષિ સમજાવી રહેલા છે ઉપનિષદના માધ્યમ દ્વારા. અને આપણે બધા જ ઉપાસના કરીએ છીએ. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એની અક્ષરે સહિત આપણે ઉપાસના કરીએ છીએ. એટલા માટે તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થાનો ત્યાગ કરી અને એમણે આ અક્ષરની સાથે પુરુષોત્તમને બેસાડ્યા મધ્ય મંદિરની અંદર, અને અક્ષર પુરુષોત્તમનો દિવ્ય સિદ્ધાંત એમને આ પૃથ્વી પર આપ્યો. અક્ષરની સાથે પુરુષોત્તમની ઉપાસના કરવી, ભક્તિ કરવી. મધ્યના 19મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાન વિના કોઈ પણ પ્રકારના દેવ દેવીઓની ઉપાસના કરવાની જરૂરિયાત નથી. ઉપાસના ન કરવી. ઘણા ઘરે એટલા બધા પ્રકારના દેવો હોય, દેવીઓ હોય. આપણે કોઈ દેવ દેવતાઓનું ખંડન કરતા નથી, યાદ રાખવું ઘટે. બધા દેવતાઓ સારા જ છે, આપણા કરતા તો સારા છે. બીજા તો હોય તો પણ આપણા કરતા તો સારા છે લોકો. પણ કોઈ દેવથી ગભરાવાની જરૂર નથી. જો આપણને પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ હોય, તમને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ઓળખાણ થયેલી હોય તો એના પટાવાડાથી ગભરાવાય? અરે ચીફ મિનિસ્ટરથી ને ગભરાવાની જરૂર નથી. કારણ કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ઓળખાણ થયેલી છે. તો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની જગ્યાએ અક્ષર અને પુરુષોત્તમ નારાયણ રહેલા છે, અને એની આપણે ડાયરેક્ટ ઉપાસના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા. તો આપણે કોનાથી ડરવાનું? કોઈની આપણને બીક ન રહેવી જોઈએ.
અને ભલે બધા દેવતાઓ પોતપોતાની રીતે ફળ આપે, પણ ઉપાસના તો પુરુષોત્તમ નારાયણની જ કરવાની રહે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી પણ આ જ વાતને પુષ્ટિ આપી રહેલા છે. પ્રથમના 73મા વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે પ્રત્યક્ષ પુરુષોત્તમની મૂર્તિમાં ન્યૂનપણું અને બ્રહ્મમાં અધિકપણું માને તો ઉપાસનાનો ભંગ થાય. એટલે અક્ષરની સાથે અક્ષર પુરુષોત્તમના સેવક છે, દાસ છે, ભક્ત છે, અને પુરુષોત્તમ નારાયણ ની એ પણ ઉપાસના કરી રહેલા છે. આપણે પણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના અક્ષરની સાથે કરવાની. પણ જો અક્ષરને કોઈ અધિક માને, બ્રહ્મને અધિક માને પરબ્રહ્મ કરતા, તો ઉપાસનાનો ભંગ થયો ગણાય. એટલા માટે ઉપાસના બરાબર ચોખ્ખી સમજવી, એમાં જરા પણ આઘું પાછું ને. એટલા માટે મહારાજે કહો કે મચ્છરથી ગરુડ સુધી ભક્તના ભેદ છે. તમે જેની ઉપાસના કરે એના ભક્ત એ પ્રકારના. મચ્છરે ઉડી શકે ને આકાશમાં, ચકલું ઉડે, કબૂતરે ઉડે, અને આકાશમાં ગરુડે ઉડે, પણ પોતપોતાની પાંખમાં જેટલી શક્તિ ને તાકાત હોય એ પ્રમાણે બધા આકાશની અંદર ઉડતા હોય છે. પણ આકાશના પારને કોઈ પામતા નથી. ગરુડની જગ્યાએ અક્ષરધામના મુક્તો બતાવવામાં આવ્યા, જેને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના એ રહેલી છે. બધાને મુક્તો તો કહેવાય, દરેકના ભક્તો તો હોય ને. એ વરાહને ભજે એનાય ભક્ત, માતાજીને ભજે એનાય ભક્ત, રામને ભજે એનાય ભક્ત, કૃષ્ણને ભજે એનાય ભક્ત. દરેકના ભક્તો તો છે જ, પણ પુરુષોત્તમ નારાયણ કેતા સ્વામિનારાયણ ભગવાનની જે ઉપાસના કરે એ બધા ગરુડ જેવા કેતા એની પર એ કોઈ રહેલા નથી. એટલે ઉપાસનાની વાતો મહારાજે આ પ્રમાણે બતાવેલી છે. સ્વામીની વાતોમાં પહેલા પ્રકરણની 56મી વાત છે, માં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મહાપ્રલય જેવું દુઃખ આવે તો પણ જો ઉપાસના વાળો હોય એને કઈ વાંધો ના આવે અને સુખી રહે. અને આ માખી અત્યારે દરેક જગ્યાએ આમ ફરતી હોય ને, માખી મચ્છર ને બધા, ગુણાતીતાનંદ સ્વામી કહે આ માખીમાંથી જે સૂર્ય થયો છે એ ઉપાસના એ કરીને થયેલો છે. કદાચ કોઈક નરકના કુંડમાં એ પડી જાય, એને નાખો તો ત્યાં પણ ઉપાસના વાળાને આનંદ રહે, ત્યાં એ ગભરાય નહીં. ગર્ભવાસ ઉપાસનાથી ટળી જાય. આ ગુણાતીતાનંદ સ્વામી કહો. પણ ઉપાસના કઈ રીતે સમજવી? 3 રીતે. એક તો સાધુ સમાગમ દ્વારા, સંતોનો સંગ કરીએ, એનો સમાગમ કરીએ. આજે સવારે અમે સંતો આમ ભેગા થયેલા હતા, એમાં એક ચર્ચા થઈ કે હરિભક્તો બધા કોઈક મંદિરમાં જવાનું હોય તો ચિઠ્ઠી લખાવા આવે કે ભાઈ અમારે તિથલ જવું છે, તો સ્વામી ચિઠ્ઠી લખી આપે, એટલે સંતો લખી આપે. કોઈ કે અમારે અમદાવાદ જવું છે, ચિઠ્ઠી લખાવા આવે, ચિઠ્ઠી સંતો લખી આપે. કોઈ કે અમારે બાપાને મળવા આટલાદરા જવું છે, તો સ્વામી ચિઠ્ઠી લખી આપો, એટલે ચિઠ્ઠી સંતો લખી આપે. તો આ ચિઠ્ઠી લેવા માટે કે નાના મોટા કામ માટે હરિભક્તો આવતા હોય છે કે ભાઈ અમારા વ્યવહારની અંદર આ તકલીફ છે તો શું કરું, એટલે સંતોનું માર્ગદર્શન લે અને એ પ્રમાણે વ્યવહાર કરે, એટલે વ્યવહાર સુધરી જાય. આવા બધા કામ માટે ચિઠ્ઠી લખાવવા માટે આવે છે. પણ કોઈ હરિભક્ત કોઈ વચનામૃતનો ફકરો સમજવા આવતા નથી. કોઈ હરિભક્ત કે આજે ચાલો નવરા છીએ તો આપણે વચનામૃતનો ફકરો સંતોની પાસે સમજવા માટે જઈએ, કોઈ દેખાતો જ નથી, એમાં કોઈને રસ જ નથી. એટલે સ્વામીની વાતો આપણે સમજીએ. કોઈના ફોન એવા આવતા જ નથી, લો કે મારા દીકરાનું કંઈક ગોઠવી આપો, કંઈક સ્વામી દીકરી ઘરમાં છે, કોઈક સારો સંસ્કારી દીકરો હોય તો બતાવજો, અથવા તો અમેરિકા જવું છે તો કઈ ફાઇલ કેવી રીતે બનાવવી એનું તમે માર્ગદર્શન આપજો. આવા બધા જ કામ માટે આવે છે.
પણ કે ચાલો આજે સંતોની પાસે વચનામૃત સમજીએ, આજે સ્વામીની વાતો સમજીએ, આજે સત્સંગી જીવન ગ્રંથમાંથી કંઈક વાત સમજીએ, આજે કંઈક હરિલીલા કલ્પતરુમાંથી કંઈક સમજીએ, આજે હરિલીલા અમૃત વિશે કંઈક માહિતી મેળવીએ, આજે નિષ્કુળાનંદ કાવ્ય વિશે કંઈક પ્રાપ્ત કરીએ, આજે વેદો ઉપર કંઈક આપણે સાંભળીએ, આજે શિક્ષા કલ્પ આ બધા ગ્રંથો ઉપર કંઈક આપણે સાંભળવા જઈએ, અથવા તો સંતોની પાસે સમજવા જઈએ. એવો કોઈ આવતો નથી મંદિરે, કોઈ દેખાતો જ નથી કે વચનામૃતનો કંઈક પ્રશ્ન લઈને આવ્યા હોય. અને વચનામૃતનો કોઈક વખત પ્રશ્ન લઈને આવે પણ જરા કહીએ તા તો એ બસ કે સ્વામી સમજી ગયો, એ સમજો કે નહીં ભગવાન જાણે, પણ સમજી અને પૂરું કરે તરત બીજા જ ક્ષણે એ વ્યવહારની વાતે વળગી જાય કે આનું શું, આ તો હવે પૂરું કર્યું, 2-5 મિનિટમાં આ પૂરું કર્યું, હવે આનું શું. તો આખી જિંદગી જગતની અંદર જ આપણે કરીશું, આ વચનામૃત વગેરે સમજવાનું નથી. એટલીસ્ટ સમજતા પહેલા આપણા ઘરમાં વસાવીએ ખરા, સમજીએ તો પછી, પણ આપણા ઘરની અંદર આવા દિવ્ય ગ્રંથોને વસાવીએ તો ખરા. તો ઉપાસના દ્વારા કલ્યાણ થાય, ઉપાસના દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય. એક વખત મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીની પાસે ગીતા ભાષ્ય રામાનુજે લખેલું એનું અધ્યયન કરતા હતા. એ વખતે મુક્તાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામી સમજાવતા હતા કે આ પરબ્રહ્મ એટલે ભગવાન સ્વામિનારાયણ અને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સર્વાવતારી છે. એટલે મુક્તાનંદ સ્વામીને બરાબર આમ ઘેડ બેસતી ન હતી મહારાજના સ્વરૂપમાં. એટલે નિત્યાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ મહારાજને કૃષ્ણ જેવા કહેવાય પણ એનાથી આગળ તો કહેવાય નહીં. નિત્યાનંદ સ્વામી કે નહીં, મહારાજના ચરિત્રો જુઓ, ચરિત્રોને સરખાવો તમે બરાબર રીતે તો તમને ખબર પડી જશે. અને પછી કે આપણા મહારાજને પૂછીએ. એની પેલા બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે મહારાજને કેવા કહેવા, તો બ્રહ્માનંદ સ્વામી જરા ગોળ ગોળ વાત ફેરવી પણ કઈ જવાબ સરખો આપ્યો નહીં. અને પછી મહારાજને કહ્યું, એટલે મહારાજે કહ્યું કે નિત્યાનંદ સ્વામી જે પ્રમાણે સમજે છે એ પ્રમાણે સમજો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ શાસ્ત્રનું કઈ પ્રમાણ, કોઈ શાસ્ત્રનું પ્રમાણ આપો કે વેદનું, ઉપનિષદનું, આરણ્યક, બ્રાહ્મણ, કલ્પ, સૂત્ર ગ્રંથો કે શિક્ષા, કલ્પ, ન્યાય, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ આ બધા ગ્રંથોનું કંઈક પ્રમાણ આપો. ત્યારે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે મુક્તાનંદ સ્વામી આ બધા ગ્રંથો તો ઋષિઓએ કરેલા છે અને અમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છીએ, અમારા વચનમાં તમને વિશ્વાસ નથી અને આ ઋષિઓના વચનની અંદર તમને વિશ્વાસ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી એ કંઈક સમજ્યા. સત્સંગી જીવન ગ્રંથ જ્યારે લખવાનો હતો એ વખતે નિત્યાનંદ સ્વામી એક જ એવા હતા કે જેમણે કહ્યો કે મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ખુદ શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને વિમુખ કર્યા 7 દિવસ અને પછી પાછા બોલાવે નિત્યાનંદ સ્વામીની કોટમાં ગળામાં હાર પહેરાવી અને મહારાજ બોલ્યા કે ઉપાસક તો આવા હોવા જ. એટલે અમને જેવા જાણવા જોઈએ એવા જાણે છે. એક વખત મહારાજ લોયામાં હતા અને આજે પણ તમે લોયામાં જાઓ, લોયા, નાગડકા બધા ગામડાઓ છે, જ્યાં એકદમ શાંત વાતાવરણ, કોઈ ત્યાં આગળ મળે નહીં. અને મહારાજના વખતમાં તો કેટલું શાંત વાતાવરણ હશે. ત્યાં શ્રીજી મહારાજ સંતોને ઉપદેશ આપી રહેલા છે કે હવે તમે જજો દેશ વિદેશની અંદર, બધી જગ્યાએ અમારા સ્વરૂપની વાતો કરજો અને કહેજો કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. બધા સંતો બધા ગામડાઓની અંદર વિચરણ કરવા જાય અને પછી લાગે કે ઓહો આ તો ભાઈ જનરલ સભા છે, આમાં તો મહારાજને આપણે કદાચ સર્વોપરી કહેશું તો મુશ્કેલી પડશે. એટલે કોઈ કહે કે મહારાજ દત્તાત્રેય જેવા, કોઈ કહે મહારાજ કપિલ જેવા, કોઈ કહે મહારાજ રામ જેવા, કોઈ કે મહારાજ કૃષ્ણ જેવા, એમ પોતપોતાની રીતે બધા કહી અને પાછા ભેગા થયા. શ્રીજી મહારાજે બધા સંતોને કહ્યું કે અમારા સ્વરૂપની કેવી તમે વાતો કરી.
બધા કહ્યું કે મહારાજ તમારા સ્વરૂપની તો અદ્ભુત અમે આ વખતે વાતો કરી. મહારાજ કે પણ કેવી વાત કરો? તો કે તમને અમે દત્તાત્રેય જેવા કહ્યા, રામ કૃષ્ણ જેવા કહ્યા. મહારાજ કે કબૂતરના કબૂતર રહ્યા, કબૂતરના કબૂતર રહ્યા. અર્થાત કબૂતર ભોળું પક્ષી છે કે તમે બધા ભોળા રહ્યા. અમારો કહેવાનો મર્મ, આશ્રય, ભાવાર્થ, ગલિતાર્થ, ગુઢાર્થ તમે બરાબર રીતે સમજી ન શક્યા. અમે સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ. આ વાત તમે બરાબર રીતે એ કરીને અને અમારા સ્વરૂપને તમે અવતાર જેવું કરી નાખ્યું. તો અહીંયા આગળ કહે છે આ શ્લોકમાં ઉપનિષદની અંદર કે ભગવાનનું કર્તૃત્વ સ્વીકાર્યા પછી એની ઉપાસના કરવી. અને કોઈ જો સાચા ભાવે ઉપાસના કરતો હોય તો અહીંયા આગળ આ કેન ઉપનિષદના અંતમાં બતાવી રહેલા છે કે એનમ સર્વાણી ભૂતાની અભિવાંછંતી. બધા જ ભૂત પ્રાણી માત્ર એની ઈચ્છા રાખે, એને વાંછે, એને ઈચ્છે. જો આવો કોઈ ભક્ત હોય તો આજે તમે જુઓ પૃથ્વીના પટાંગણ ઉપર જે લોકોએ સાચા ભાવે ભગવાનની ઉપાસના કરેલી છે એને આજે લોકો ઈચ્છે છે, વાંચે છે. એની પ્રશસ્તિઓ, ગાથાઓ એ લોકો ગાઈ રહેલા છે. એ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ, આ બધાને લોકો યાદ કરશે અને કરી રહેલા છે. એટલે ભક્તોનું સ્થાન દરેકના હૃદયની અંદર રહેલું છે. આ પૃથ્વીમાં ક્યાંય પણ ભક્ત થઈ ગયો હોય ઉપાસના વાળો તો એનું સ્થાન યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી પૃથ્વીની અંદર સૂર્ય ને ચંદ્ર તપતા રહેશે ત્યાં સુધી એનું સ્થાન દરેકના હૃદયમાં રહેશે. રાજાઓ ભૂલાઈ જશે, મહારાજાઓ ભૂલાઈ જશે, કલાકારો ભૂલાઈ જશે, ધનાઢ્યો બધા એ ભૂલાઈ જશે, આવડત વાળાઓ પણ બધા એ ભૂલાઈ જશે, પરંતુ ભક્ત કોઈ દિવસ નહીં ભૂલાય. આ પૃથ્વીનો તળ રહેશે ત્યાં સુધી દાદા ખાચર રહેવાના. દાદો ક્યારેય ભૂલાવાનો નથી. સાચા અર્થમાં એને દાદો કહેવાય. સાચા અર્થમાં આપણે ગણીએ કે આ દાદો માણસ છે. આપણે કહીએ ને કે આ દાદો છે, દાદા ખાચર આ દુનિયાની અંદર અમર થઈ ગયા. પર્વતભાઈ અમર થઈ ગયા, મીરા, નરસિંહ, કબીર, દાદુર, આ બધા જ ભક્તો અમર થઈ ગયા. શબરી અમર થઈ ગઈ, રોહિદાસ ચમાર અમર થઈ ગયા, આપણો વડોદરાનો નાથ ભગત અમર થઈ ગયા. એ જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી લોકો એને યાદ કર્યા જ રાખવાના છે. એટલે ઉપનિષદમાં અહીંયા આગળ કહે છે એનમ સર્વાણી ભૂતાની વાંછંતી, એટલે કે બધા જ એને ઈચ્છે. તો આપણે સાચા ભક્ત થવું, ઉપાસના બરાબર રીતે એ સમજવી. કદાચ ઘરમાં ગુપાચું કંઈક હોય તો સરખું કરી દેવું. ઘર મંદિરમાં કઈ આમ તેમ હોય તો જરા સાફ સુફી કરી અને બરાબર આપણી અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસનાનો ઘરમાં. ઘણા મંદિર સાફ નથી કરતા, ઉપાસના પછીની વાત રહી. મંદિર સાફ તો કરજો ઘરે જઈને. અમે વચ્ચે પધરામણી ગયા હતા સાધના મંડળની અંદર, લગભગ 90 ઘરે પધરામણી કરી, 90 કે 92 ઘરે, 92 ઘરે સાધના મંડળની અંદર પધરામણી કરી. દરેકના ઘરે અમે મંદિરો સાફ કર્યા. ઘર મંદિર અમે તમારા દેવ કોઈ લેતા નથી, ભલે રહ્યા દેવ જે હોય તે, પણ તમારું મંદિર અમે સાફ કરી દઈએ. એના ઘરમાંથી નેપકિન મંગાવી અને અમારી જાતે જ બધાના ઘર મંદિરો સાફ કર્યા. અને એ લોકોને કીધું કે જો આવું રાખો તો હવે કેવું લાગે? સરસ લાગે, હવે દરરોજ સાફ કરજો. જો સરસ લાગતું હોય તમને તો હવે દરરોજ સાફ કરજો. અગરબત્તીના ધુમાડા, અગરબત્તીની રાખ. પછી એને એક વાત કરતા કે તમારા પલંગ ઉપર કોઈ પથ્થર મૂકે, કંઈક રાખ મૂકે, કંઈક એવું અગરબત્તીનું પેલું ઠૂઠું પડ્યું એ મૂકે તો તમને સુવાનો આનંદ આવે? તમારો પલંગ ગંધાતો હોય, ચાદર બરાબર ન, એની પર અરે કંઈ પણ પડેલું હોય તો એ આપણને ગમતું નથી, સુવાનો આનંદ નથી આવતો. તો આપણા ઘર મંદિરની અંદર કંઈ પણ વસ્તુ પડેલી હોય તો રાત્રે ભગવાનને સુવાનો આનંદ આવે? અને જેના ઘરમાં ભગવાન સુખે ન સુવે એને ક્યાંથી સમૃદ્ધિ મળે? એટલે જો પૈસા જોતા હોય તો ઘર મંદિર સરખું રાખજો.
તમારે જો પૈસા જોતા હોય તો એટલીસ્ટ ઘર મંદિરને સાફ એકદમ આખા ઘરની અંદર સારામાં સારો જો કોઈ ભાગ હોય તો ઘર મંદિરનો, એટલું અપ ટુ ડેટ ઘર મંદિર હોય કે ભગવાન આમ મોજથી રહે, આનંદથી રહે, ઉત્સાહથી રહે. અરે આમ સરસ વેલ્વેટ વાળો આમ રાખો ને મસ્ત ઘર મંદિરમાં, આમ રાત્રે ભગવાન તબિયતથી સૂઈ જાય આમ, અને સવારે તમને બધાને પહેલા ઉઠાડે, નહીતર હુવરાવી દે પાછા. એટલે તમને બધાને વહેલા ઉઠાડે ભગવાન સરસ રીતે, અને આખો દિવસ આનંદ આનંદ આપણે કરીએ. આપણા ઘરમાં જો ભગવાનને 2 ટાઈમની આરતી થાય, 2 ટાઈમ 3 ટાઈમ મોજથી જમાડીએ ભગવાનને આમ આનંદથી, તો કેટલા ખુશ હોય. અને જેના ઘરમાં ભગવાન ખુશ હોય એના ઘરની અંદર લીલા લહેર હોય, આનંદ આનંદ વાતા. એના છોકરા સરસ ભણે, એના છોકરાને સરસ સંસ્કાર આવે, એના ઘરની અંદર કોઈ પ્રવેશ કરે તો એ લોકોને આનંદ થાય કે વાહ, આનું નામ ઘર. એટલા માટે ઘર મંદિર છે, ખાલી ઘર માં મંદિર નહીં, ઘર આખું જ મંદિર. એની અંદર એક ખૂણામાં મંદિર હોય, પણ એ એવું હોય કે આખા ઘરને મંદિર આપણે કહી શકીએ એવું એક ઘરનું વાતાવરણ બની જાય. એટલા માટે અહીંયા આગળ કહે છે કે એનમ સર્વાણી ભૂતાની અભિવાંછન્તે. જો કોઈ આવો ભક્ત હોય તો બધા જ લોકો એ ભક્તને વાંછે છે, ઈચ્છે છે. હવે આગળ આ કેન ઉપનિષદની અંદર સમજાવી રહેલા છે કે ઉપનિષદમ ભોહો બ્રુઈ ઇતિ ઉક્તા તે ઉપનિષદા બ્રાહ્મીમ વાવતે ઉપનિષદમ અબ્રૂમ ઇતિ. આ મંત્રની અંદર સમજાવી રહેલા છે, શિષ્ય ગુરુને કહે છે કે બ્રહ્મ પરબ્રહ્મ સંબંધી બ્રહ્મ વિદ્યા તમે કહો. એટલે ગુરુ કે બ્રહ્મ વિદ્યા મેં તને કહી દીધી. ગુરુએ કહ્યો કે કંઈ બાકી નથી રાખ્યું, મેં તને જે કંઈ સમજાવવાનું હતું બધું સમજાવી દીધેલું છે. ઉપનિષદમ ભોહો બ્રુઈ, એટલે કે ઉપનિષદ તમે કહો. તો ઇતિ ઉક્તા તે ઉપનિષદા, આ ઉપનિષદની વાત તને કહી દીધેલી છે. 3 વાત અહીં સુધી આ કેન ઉપનિષદની અંદર આપણે સાંભળી. સૌથી પહેલા ભગવાનનું સ્વરૂપ આપણે સમજ્યા કે ભગવાન કેવા છે, અને ત્યાર પછી ભગવાનનું કર્તૃત્વ સમજ્યા કે ભગવાનની શક્તિ કેવી રહેલી છે, એનું સ્વરૂપ, એની શક્તિ, અને આ ત્રીજી વાત હમણાં ઉપાસનાની સમજ્યા. આ 3 વસ્તુ શિષ્યને ગુરુ કહે છે કે મેં તને સમજાવી દીધી. હવે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પ્રાપ્ત કરવા હોય તો એનો ઉપાય શું? મેળવવા તો છે. એટલા માટે તો શનિવારની સભામાં આવીએ છીએ, એટલા માટે તો આપણે પરાની સભામાં જઈએ છીએ, એટલા માટે તો અમે સાધુ થયા છીએ, અને તમે ગ્રહસ્થ આશ્રમમાં પ્રયત્ન કરો છો. ભગવાનને મેળવવાની ઈચ્છા તો છે ને. અને જો ઈચ્છા જ ન હોય તો આપણે કહીએ ને કે મન હોય તો માળવે જવાય. જો તમારી અંદર સંકલ્પ જ ન હોય, ઈચ્છા જ ન હોય, તો કોઈ દિવસ એ વસ્તુને તમે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. એક સ્વયંસેવક અહીંયા આગળ બેસો, તો એને આપણે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. એટલે પરબ્રહ્મને પ્રાપ્ત કરવા માટે એ ઉપાય રહેલો છે. કયો ઉપાય કરીએ તો ભગવાન આપણને પ્રાપ્ત થાય? કયો ઉપાય આપણે એવો કરીએ કે જેના દ્વારા ભગવાનની પાસે આપણે પહોંચી શકીએ? તો અહીંયા આગળ સમજાવી રહેલા છે કે તસ્યૈ તપોદમઃ કર્મેતિ પ્રતિષ્ઠા વેદાઃ સર્વાંગાની સત્યમ આયતનમ. આ આગળના મંત્રમાં સમજાવી રહ્યા છે કે આ બ્રહ્મ વિદ્યા માટે તપ, દમ, કર્મ એ કારણભૂત રહેલા છે. વેદો અને વેદોના જે અંગ અને સત્ય એ પણ આ પરબ્રહ્મને પ્રાપ્ત કરવા માટે એક કારણ છે. આટલું જો તમે કરો તો પરબ્રહ્મની પાસે પહોંચી શકો અને પરબ્રહ્મને તમે મેળવી શકો. બ્રહ્મની પ્રાપ્તિના કારણ બતાવ્યા. આટલા આટલા સાધનો તમે કરો તો ભગવાન મળે. ધારો કે તમારે પૈસા કમાવા હોય, તમારે કરોડ રૂપિયા જોઈતા હોય, તો તમને કોઈ ઉપાય બતાવે કે ફલાણા પ્રકારની ફેક્ટરી તમે નાખો તો કરોડ રૂપિયા મળે. કે તમારે જો લાખ રૂપિયા મહિને જોઈતા હોય
તો એમ્બ્રોઇડરીના 2 મશીન લઈ આવો તો લાખ રૂપિયા મહિને મળે. એટલે તમે શું કરો કે કેટલાને મળે? કે ભાઈ 7.5 કે 8 લાખનું એક મશીન આવે સિક્વન્સનું, અને 2 મૂકીએ તો મહિને આપણને લાખ મળે. હીરામાં કંઈ છે નહીં અત્યારે, એ તો બધું બંધ થઈ ગયું છે, અને થોડું ઘણું ચાલુ હશે ને રજાની તૈયારી હશે. હવે રજા આપવાની તૈયારી. તો 2 એમ્બ્રોઇડરીના મશીન આપણી પાસે આવે તો મહિને લાખ મળે. આ ઉપાય તમને બતાવ. હવે લાખ કમાવા છે તો તમારે મશીન લાવવા પડે. મશીન ન લાવો તો લાખ મળે ખરે? હા હા, મારે લાખ કમાવા છે, પણ કંઈ ન કરો, ઘર બેઠા રહો તો લાખ રૂપિયો મળે નહીં. એટલે સાધન કરવા પડે. સાધન કરો તો એ વસ્તુ મળે. તમને તરસ લાગી હોય અને પાણીની બાજુમાં જઈને બેસી જાઓ તો તરસ છીપે? અથવા તો ભૂખ લાગી હોય અને તમારી નજીક કોઈ સરસ આમ થાળ પીરસી અને તમને આમ બાજુમાં બેસાડી દે, અથવા તમારી બાજુમાં થાળ લઈને આવે તો તમારી ભૂખ ભાંગે ખરી? એટલે શું કરવું પડે? ખાવું પડે, પાણીનો પ્યાલો પીવો પડે. એમ સાધન કરવા પડે જો ભગવાનને મેળવવા હોય તો. અને ઉતાવળ ન હોય તો કઈ વાંધો નહીં. જો ઉતાવળ ન હોય તો કશો વાંધો નથી. આવતા જન્મે ભગવાનને ક્યાં ઉતાવળ છે? પણ આને આ જન્મે જો બ્રહ્મરૂપ થવું હોય, અક્ષરૂપ થવું હોય, તો એના માટે અહીંયા આગળ આ ઉપનિષદમાં સાધન બતાવવામાં આવેલા છે. આટલા સાધન કરો તો ભગવાન મળે. આ પાછું ગેરંટી વાળું. હા ચોક્કસ, આમાં કઈ વાયદો આપે ન થાય એવું નહીં. વાયદો આપે એ પ્રમાણે કરીએ એટલે થાય. સૌથી પહેલું સાધન બતાવવામાં આવ્યું કે તપ, કુચ્ર, ચાંદ્રાયણાદિક, આ બધા તપ બતાવવામાં આવેલા છે. અને એ બધા વ્રત કે ઉપવાસ કદાચ ન થાય તો કઈ વાંધો નહીં. તપશ્ચ શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ લક્ષણમ. શાસ્ત્રની અંદર જે ભોગો કહેલા છે એમાંથી આપણી વૃત્તિને પાછી વાળી લઈએ. આ મોટામાં મોટો તપ બતાવવામાં આવેલું છે. એટલે આ તપ કરવું જ પડે. તમે ગ્રહસ્થ, અમે ત્યાગી, બેયને આ તપ આચરવું જ પડે. તમે કહો કે ના અમારે એ તપ માટે વાતાવરણ બરાબર નથી તો એ ન ચાલે, કરવું જ પડે. આ તપ વગર ચાલે જ નહીં. ઇન્દ્રિયોની વૃત્તિનો સંયમ તમારે રાખવો જ પડે. ભલે ને ગ્રહસ્થ હો, અમે ત્યાગી છીએ તો અમારે રાખવાનો ને તમારે રાખવાનો. તો શરીરે કરીને સંયમ રાખો. આ પહેલી વાત બતાવવામાં આવી. પરબ્રહ્મને પ્રાપ્ત કરવા હોય તો બીજી વાત કરી દમ, ઇન્દ્રિયોનો સંયમ. બરાબર માપનું જોવું, ગમે તે જોવું નહીં. ગમે તે જોયા રાખો તો બ્રહ્મ ન જોઈ શકાય અંદર. ગમે તે દુનિયાના પિક્ચરો જુઓ, જાત જાતના ફોટાઓ જુઓ, ખરાબ મેગેઝીનો જુઓ, ખરાબ દૃશ્યો જુઓ તો સમજી લેવું આ આંખ દ્વારા અંદર ભગવાન નહીં દેખાય. એ નક્કી જ છે. આમાં કોઈ કન્સેશન આપવામાં આવતું નથી, કોઈ કન્સેશન નહીં. એટલે વાક, પાણી, પાદ અને પાયુ ને ઉપસ્થ, આ 5 કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, એ 10 ઇન્દ્રિયોનો સંયમ રાખવો જ રહ્યો. અને જો રાખીએ તો બ્રહ્મના માર્ગે આપણે ચડી ગયા. અને કર્મ, અગ્નિહોત્રાદિ કર્મ બતાવવામાં આવેલા છે. તમારા માટે, ગૃહસ્થ માટે ગૃહસ્થોચિત કર્મ, એટલે કે ગૃહસ્થ આશ્રમના જે ધર્મ હોય એ ધર્મને બરાબર આપણે પાડવા, એ તમારું કર્મ ગણાય. અને એ પ્રમાણે જો તમે કર્મ કરો તો ભગવાનને પ્રાપ્ત કરી શકાય. ત્યાર પછી કહે છે કે વેદાહા અને ષડંગાની, કે વેદો અને એના 6 અંગો એને જાણવા. ઉપરથી થોડુંક તો જાણવું. બધાને ખબર તો છે. નામ છોકરાઓ આવડે છે 4 વેદના? ન હોય તો તમારા બાપુજીની પાસે શીખી લેજો. આવતી વખતે શીખીને આવજો, જો આ લોકોને ખબર હોય તો. આ લોકોને જો ખબર હોય તો 4 વેદના નામ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે. અને આ 4 વેદને સમજવા માટે 6 અંગો બતાવવામાં આવે છે. વેદના 6 અંગો કદાચ પહેલી વખત સાંભળતા હશો. શિક્ષા,
એટલે કે વેદના મંત્રોનું ઉચ્ચારણ શાસ્ત્ર એ કેવી રીતે કરવું એનું જ્ઞાન શિક્ષા નામના ગ્રંથમાં અંગમાં બતાવવામાં આવેલું છે. 6 અંગ વેદના. બીજું અંગ છે કલ્પ, જેમાં યજ્ઞ વિધિ વિધાન, યજ્ઞાનુષ્ઠાન અને ધાર્મિક સંસ્કારોના નિયમો આપવામાં આવેલા છે આ કલ્પ ગ્રંથોમાં, કલ્પ અંગની અંદર. ત્રીજું અંગ વેદનું છે વ્યાકરણ, અર્થાત પરિશુદ્ધિ. જાણવા માટે વ્યાકરણ પણ બરાબર રીતે ભણેલું હોવું જોઈએ, એનું પણ જ્ઞાન બરાબર હોવું જોઈએ. આ વેદનું ત્રીજું અંગ. અને વેદનું ચોથું અંગ નિરુક્તમ, એટલે ઘણા અપ્રચલિત શબ્દો, જે આપણે શબ્દો નોર્મલ રીતે જાણતા ન હોઈએ એ શબ્દોની વ્યાખ્યા અને શબ્દોનું મૂળ, એનો અર્થ આ નિરુક્ત નામના ગ્રંથની અંદર બતાવવામાં આવેલો છે. ત્યાર પછી 5મું વેદનું અંગ છંદ, અર્થાત ગાવાનું માપ કે મીટર. કઈ રીતે મંત્રને ગાવો, એટલે એની અંદર કેટલા પ્રકારના છંદ બતાવવામાં, લગભગ 800 પ્રકારના છંદ છે. આપણી જે શિક્ષાપત્રી છે એ શિક્ષાપત્રીના શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. એવી રીતે ઉપજાતિ, ઇન્દ્ર વજ્રા, આવા બધા છંદો હોય, વસંત તિલકા, એવા 800 છંદો આ અંગની અંદર બતાવવામાં આવેલા છે. આ વેદનું 5મું અંગ. અને વેદનું છેલ્લું અંગ 6ઠું જ્યોતિષમ, અર્થાત નક્ષત્રો, આ ગ્રહો, એનું જ્ઞાન અને એની બધી અસર, એનું ફળ, એ બધી જ વિદ્યા એની અંદર બતાવવામાં આવેલી છે. એટલે 4 વેદ અને વેદના 6 અંગ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. ઉપર ઉપરથી તો કોક વખત જાણો, અંદર ન ઉતરો કઈ વાંધો. 8 કલાકમાં બધું પૂરું થયું છે. 8-10 કલાકમાં થોડું થોડું આમ કરો તો ખબર પડી જાય. આમ તો આપણે કરેલું છે, જ્યારે શિક્ષાપત્રીની પારણ કરી ત્યારે 4 વેદનું નિરૂપણ આપણે સાંભળી જ ચૂકેલા છીએ એની અંદર. અને સાથે સાથે થોડા અન્ય શાસ્ત્રોનો પણ આપણે એ વખતે પરિચય કરાવેલો હતો. તો આ 4 વેદ અને 6 અંગ એને પણ ઉપર ઉપરથી જાણવા, પરબ્રહ્મને પ્રાપ્ત કરવા માટે, એને મેળવવા માટે. ત્યાર પછી કહે છે કે સત્યમ, સત્ય પણ બોલવું. ઋતસ્ય સદને સીદામી, એટલે કે ભગવાન સત્યના ઘરમાં રહે છે, અસત્યના ઘરમાં ભગવાન રહેતા નથી. એટલે સત્ય પણ બરાબર બોલવું. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, નો બ્રુયાત સત્યમ અપ્રિયમ, પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત, એષ ધર્મ સનાતન. કે સત્ય બોલો અને પ્રિય બોલો. સત્ય બોલવાનું અને પ્રિય બોલવાનું. અપ્રિય સત્ય ન બોલો, પ્રિય સત્ય બોલો. અને પ્રિય જૂઠું ન બોલો. પાછું ઘણા બોલ્યા મધુર, પણ બધું જૂઠું જ હોય. એટલે બરાબર રીતે સાચું બોલવું, ખોટું ન બોલવું. સત્યમેવ જયતી નાનૃતમ, આ મુંડક ઉપનિષદની અંદર કહેવામાં આવ્યો કે સત્યસ્ય વચનમ શ્રેય, કે સત્ય વચન દ્વારા આપણે શ્રેય કહેતા કલ્યાણને પ્રાપ્ત કરી શકીએ. મહાભારતની અંદર કહેવામાં આવ્યું. નીતિ શતકમાં ભર્તૃહરિ રાજા કહે છે કે સ્વર્ગમ સત્યેન ગચ્છતિ, કોઈ પણ માણસ ને જો સ્વર્ગમાં કહેતા ભગવાનની પાસે પહોંચવું હોય તો સત્યેન, અર્થાત સત્ય દ્વારા આપણે એ ભગવાનની પાસે પહોંચી શકીએ. તો રામાયણની અંદર, વાલ્મીકી રામાયણમાં એવું કહેવામાં આવ્યું છે કે સત્ય મૂલાની સર્વાણી સત્યા નાસ્તિ પરમ પદમ, કે સત્ય એ જ બધાનું મૂળ છે અને સત્યથી પર શ્રેષ્ઠ કોઈ પદ રહેલું નથી. એને તુલસીદાસજી બીજા શબ્દોમાં એટલું સુંદર રીતે કહેલું છે. એ ચોપાઈની અંદર અદભુત ચોપાઈ આ તુલસીદાસજીએ લખી કે નહીં અસત્ય સમ પાતક પૂંજા, સત્ય મૂલ સબ સુકૃત સુદાય, નહીં અસત્ય સમ પાતક પૂંજા, કે અસત્ય સમ
કોઈ બીજી પૂજા રહેલી નથી. એટલા માટે હંમેશા સત્ય બોલવું, સ્પીક ધ ટ્રુથ એન્ડ રન. આ યુગો સ્લાવ્યાની કહેવત છે કે તમે સાચું બોલો ને ભાગી જાઓ. બસ સાચું બોલીને ભાગી જાઓ. ખોટું બોલીને લોકો ભાગતા હોય. શું ખોટું બોલીને મોટા ભાગના ભાગે, પણ સાચું બોલી અને ભાગી જવાની વાત અહીંયા આગળ કહેલી છે કે સ્પીક ધ ટ્રુથ એન્ડ રન. તમે સાચું બોલીને ભાગી જાઓ. ટ્રુથ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ થિંગ વી હેવ. એટલે કે સત્ય બહુ જ કિંમતી વસ્તુ છે જે આપણી પાસે છે. લેટ અસ ઇકોનોમાઇઝ ઇટ. એને બરાબર રીતે સાચવીએ, એને બરાબર રીતે એનો ઉપયોગ કરીએ, જેથી કરી અને ખરાબ રીતે વપરાય નહીં. તો સત્યને બરાબર રીતે વળગી રહેવું. આટલી વાત કરી અને આ અંતિમ શ્લોકની અંદર અંતિમ મંત્રમાં બતાવી રહેલા છે કે યોવા એતામ એવ વેદ અપહત્ય પાપમાનમ અનંતે સ્વર્ગે લોકે જે પ્રતિતિષ્ઠતિ પ્રતિતિષ્ઠતિ. આ કેન ઉપનિષદનો અંતિમ મંત્ર, જેની અંદર બતાવે છે જે કોઈ આ બ્રહ્મ વિદ્યાને જાણે તે સર્વ પાપોનો નાશ કરીને અનંત એવા અક્ષરધામને પ્રાપ્ત કરે છે. જો અહીંયા આગળ આપણી જ બધી વાતો આ ઉપનિષદની અંદર બતાવવામાં આવેલી છે કે જાણવાથી બધા જ પાપોનું શમન થાય. મોટા ભાગના લોકો કરવામાં રસ રાખે, જાણવામાં ઓછા રસ રાખતા હોય છે. કંઈક જાણવું છે, જિજ્ઞાસા વાળા ઓછા, કરનારા ઘણા. હમણાં તમે કહો કે આ મેદાન સાફ કરી નાખો ને તો બધા જ તૈયાર, ચાલો મેદાન સાફ કરી નાખીએ. પણ હમણાં કહેવામાં આવે કે ભાઈ આપણે વચનામૃત ઉપર અડધો કલાકની ગોષ્ઠી છે તો તમે જરા રોકાજો. એ કે સ્વામી કામ છે. કામ છે કે કેમ? સાફ સુફીમાં વાંધો નથી, પણ વચનામૃત ઉપર ગોષ્ઠીની જો તમે વાત કરો, જ્ઞાનની વાતો, તો એને જરા તકલીફ પડે. એટલે જાણવું પહેલા. અત્યારે નહીં પણ આધ્યાત્મિક માર્ગની અંદર મહંત સ્વામીના શબ્દોમાં જો કેવું હોય તો 99% જાણવા ઉપર છે, 1% જ કરવાનું. તો જાણવું શા માટે નહીં? એટલે બરાબર રીતે ભગવાનને જાણવા અને કર્મકાંડ કરતા જ્ઞાનકાંડ શ્રેષ્ઠ છે. કઈ ક્રિયા કરવી એના કરતા જ્ઞાન શીખવું એ અતિશય અગત્યનું છે. જે વાત ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કહેલી છે કે શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પાર્થ, કેતા હે અર્જુન, દ્રવ્યમય જે યજ્ઞ કરો એના કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. અને બધા જ કર્મો જ્ઞાનની અંદર પરિસમાપ્ત થાય છે. એટલે બરાબર રીતે જાણવું જોઈએ. આટલી વાત એ અર્જુનને ભગવાન કૃષ્ણ કહે છે. આપણે પણ જો ભગવાનના સ્વરૂપને બરાબર જાણીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ તો અક્ષરધામના અધિકારી થઈ શકીએ. અનંતે સ્વર્ગે લોકે જે પ્રતિતિષ્ઠતિ પ્રતિતિષ્ઠતિ. અનંતે સ્વર્ગે, અનંત શબ્દ અહીંયા આગળ સ્વર્ગના વિશેષણ તરીકે વાપરેલો છે. હવે સ્વર્ગનું તો માપ નિશ્ચિત છે, એ અનંત નથી, પણ છતાંય અનંત શબ્દનો અહીંયા આગળ પ્રયોગ કરેલો છે. એ સ્વર્ગના અર્થમાં વપરાયું નથી, પરંતુ સ્વર્ગની જગ્યાએ અક્ષરધામ લેવાનું. કારણ કે અક્ષરધામ સિવાય અન્ય બધા જ ધામો એ માપવાળા બતાવવામાં આવેલા છે. અને અક્ષરધામ માટે અધોઉર્ધ્વ પ્રમાણે રહિત, જેનું કોઈ માપ નથી. મહારાજે લોયાના 14મા વચનાવૃતમાં કહ્યો કે સર્વથી પર એક તેજનો ગોળો છે જે અધોઉર્ધ્વ પ્રમાણે રહી છે. એના મધ્ય ભાગની અંદર સિંહાસન છે અને સિંહાસનની ઉપર ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન છે. અને સ્વામિનારાયણ ભગવાનની આજુબાજુ અનંત કોટી મુક્તો બેઠેલા છે. અને એ ધામની અંદર આપણે પ્રતિતિષ્ઠતિ પ્રતિતિષ્ઠતિ, ત્યાં આગળ આપણે જવાનું છે. અને એ ધામની અંદર આપણે પ્રતિષ્ઠિત થઈ ગયા ત્યાં આગળ એ પહોંચવાનું છે. અને એને પહોંચવા માટે ભગવાનના સ્વરૂપને બરાબર રીતે જાણવું રહ્યું. તો અહીં આ કેન ઉપનિષદને આપણે પૂર્ણ કરીએ છીએ. ઈશાવાસ્ય ઉપનિષદ
આ કેન ઉપનિષદ, બે ઉપનિષદની પારાયણ આપણે અહીંયા આગળ પૂર્ણ કરી આવતા વખતથી કઠોપનિષદની પારાયણનો એ પ્રારંભ કરીશું. બધા ઉપનિષદની અંદર રમણીય હોય, સુંદર આખ્યાનો જેની અંદર બતાવેલા હોય, સુંદર જ્ઞાનની વાતો બતાવેલી હોય, તો એ કઠોપનિષદની અંદર જેમાં નચિકેતાનું આખ્યાન બહુ સુંદર રીતે બતાવવામાં આવેલું છે. તો એ કઠોપનિષદ પારાયણનો લાભ હવે પછીના શનિવારની અંદર આપણે પ્રાપ્ત કરીશું. અહીંયા આગળ આ કેન ઉપનિષદની પારાયણને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ